નમસ્કાર મિત્રો, ભારતીય બંધારણ અને રાજકારણના આ વિશ્લેષણમાં આપનું સ્વાગત છે. શું તમે તમારી જાણકારીને ચકાસવા તૈયાર છો? ચાલો, આજે કેટલાક રસપ્રદ MCQs સાથે આપણી સમજને વધુ પાકી કરીએ. તો સવાલ સીધો જ છે. ભારતીય બંધારણ પર આપણી પકડ કેટલી મજબૂત છે? શું આપણે ખરેખર એના ઊંડાણને સમજીએ છીએ? ચાલો આજે એ ચેક કરી લઈએ. જુઓ, આ બધા MCQs એવા છે જે તમને પરીક્ષામાં ખૂબ કામ લાગશે. પણ બંધારણ વિશે જાણવું તો દરેક ભારતીય નાગરિક માટે જરૂરી છે, બરાબર ને? તો ચાલો હવે જરાય વાર કર્યા વગર આપણી તૈયારીને ચકાસીએ. ઓકે, તો આપણે શરૂઆત કરીએ છીએ વિભાગ 1થી, અને આ વિષય છે મૂળભૂત અધિકારો અને ફરજો. સાચું કહું તો આ આપણા બંધારણનું હૃદય છે. આ જે પાયો છે જેના પર આપણી આખી લોકશાહી ટકેલી છે. ચાલો, આ રહ્યો પહેલો સવાલ. આપણા બધા માટે ખૂબ જ મહત્વપૂર્ણ અધિકાર એટલે કે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા વિશે છે. સવાલ એ છે કે આમાંથી કયો એવો આધાર નથી જેના પર સરકાર વાજબી નિયંત્રણો લગાવી શકે? જરા ધ્યાનથી ઓપ્શન્સ જુઓ અને વિચારો, શું લાગે છે? અને સાચો જવાબ છે ઓપ્શન ડી, સરકારી અધિકારીના આદેશો. કેમ? કારણ કે આપણું બંધારણ કહે છે કે નિયંત્રણો વાજબી હોવા જોઈએ. અને એના માટે ચોક્કસ કારણો છે, જેમ કે દેશની સુરક્ષા કે જાહેર વ્યવસ્થા. કોઈ પણ અધિકારી પોતાની મરજીથી આપણી બોલવાની આઝાદી છીનવી ન શકે. આ જ તો લોકશાહીની તાકાત છે, નહીં? સારું, હવે આવીએ બીજા સવાલ પર. આ સવાલ સંસદ સભ્યોની ગેરલાયકાતને લગતો છે. વિકલ્પો જરા ધ્યાનથી વાંચજો અને વિચારો કે આમાંથી કયા કારણોસર કોઈ સભ્યને પોતાનું પદ ગુમાવવું પડી શકે છે. સાચો જવાબ છે ડી, એટલે કે ઉપરના બધા જ વિકલ્પો. આ નિયમો પાછળનો વિચાર બહુ સ્પષ્ટ છે. આપણા જનપ્રતિનિધિઓ માત્ર અને માત્ર દેશ પ્રત્યે જ વફાદાર રહે. લાભનું પદ, વિદેશી નાગરિકતા કે માનસિક અસ્થિરતા જેવી બાબતો તેમની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવી શકે છે. એટલે જ આ બધા નિયમો સંસદની ગરિમા જાળવવા માટે જરૂરી છે. ખૂબ સરસ. પહેલો રાઉન્ડ અહીં પૂરો થાય છે. હવે આપણે બીજા વિભાગમાં જઈ રહ્યા છીએ, જેમાં આપણે સરકારના માળખા વિશે વાત કરીશું. મતલબ કે કારોબારી અને ધારાસભા વિશેના સવાલો આવશે. ચાલો જોઈએ. આ એકદમ સીધો સાદો પણ બહુ જ અગત્યનો સવાલ છે. આપણા દેશના પ્રથમ નાગરિક એટલે કે રાષ્ટ્રપતિ કોની સામે પોતાના પદના શપથ લે છે? અને સાચો જવાબ છે વિકલ્પ સી, ભારતના મુખ્ય ન્યાયાધીશ. ખબર છે, આ માત્ર એક રિવાજ નથી, પણ આપણી લોકશાહીના એક મોટા સિદ્ધાંત એટલે કે ચેક્સ એન્ડ બેલેન્સનું પ્રતીક છે. આ બતાવે છે કે દેશના સર્વોચ્ચ એક્ઝિક્યુટિવ હેડ પણ કાયદા અને બંધારણથી ઉપર નથી, જેની રક્ષા કરવાની જવાબદારી ન્યાયતંત્રની છે. ચાલો હવે કેન્દ્રમાંથી રાજ્ય સ્તર પર આવીએ. જેવી રીતે કેન્દ્રમાં લોકસભા છે, એવી જ રીતે રાજ્યોમાં વિધાનસભા હોય છે. તો આ વિધાનસભાનો સામાન્ય કાર્યકાળ કેટલો હોય છે? બિલકુલ સાચો જવાબ છે સી, 5 વર્ષ. લોકસભાની જેમ જ રાજ્ય વિધાનસભાઓનો કાર્યકાળ પણ સામાન્ય રીતે 5 વર્ષનો જ હોય છે. આનાથી જનતાને દર 5 વર્ષે પોતાની સરકારને ચૂંટવાનો કે બદલવાનો મોકો મળે છે. હા, એક વાત યાદ રાખવા જેવી છે કે જે સીધી ચૂંટણીથી બને છે, જેમ કે લોકસભા કે વિધાનસભા, તેમનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે. રાજ્યસભાનો નિયમ અલગ છે. ઓકે, તો હવે આપણે આપણા આજના વિશ્લેષણના અંતિમ અને કદાચ સૌથી વધુ વિચારવા જેવા રાઉન્ડમાં પહોંચી ગયા છીએ. આ વિભાગમાં આપણે ન્યાયતંત્ર અને બંધારણની કેટલીક ખાસ જોગવાઈઓ પર નજર કરીશું. હવે સવાલ આવે છે દેશના અર્થતંત્રને લગતો. નાણાપંચ, જેની રચના દર 5 વર્ષે રાષ્ટ્રપતિ કરે છે, તેનું મુખ્ય કામ શું છે? સ્લાઇડ પર આપેલા વિકલ્પો જરા ધ્યાનથી વાંચો. અને જો તમારો જવાબ ડી છે, તો તમે એકદમ સાચા છો. નાણાપંચ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે નાણાકીય પૂલનું કામ કરે છે. એ માત્ર ટેક્સના પૈસા કેવી રીતે વહેંચાશે એ જ નથી કહેતું, પણ પંચાયતો જેવા સ્થાનિક સ્તરે વિકાસ માટે પૈસા કેવી રીતે પહોંચશે એની પણ ભલામણ કરે છે. કટોકટીની જોગવાઈઓનો ઉપયોગ બહુ જ સાવધાનીથી કરવો પડે છે. એટલે જ બંધારણમાં એના માટે કડક નિયમો છે. આ સવાલ એવા જ એક નિયમ વિશે છે. જો દેશમાં રાષ્ટ્રીય કટોકટી જાહેર થાય તો સંસદે એને કેટલા સમયમાં મંજૂરી આપવી પડે? સાચો જવાબ છે બી, 1 મહિનો. અને આમાં એક રસપ્રદ વાત એ છે કે મૂળ બંધારણમાં આ સમયમર્યાદા 2 મહિનાની હતી,
પણ પછી 44માં સુધારા દ્વારા એને ઘટાડીને 1 મહિનો કરી દેવામાં આવી, જેથી સરકાર પર સંસદનો કંટ્રોલ વધુ મજબૂત બને. આ બતાવે છે કે આપણું બંધારણ સમય સાથે બદલાતું રહ્યું છે. આ એક એવો આર્ટિકલ છે જેના વિશે આપણે ન્યૂઝમાં વારંવાર સાંભળતા હોઈએ છીએ અને જે ભારતીય રાજકારણમાં હંમેશા ચર્ચાનો વિષય રહ્યો છે. કયા અનુચ્છેદ હેઠળ કોઈ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી શકાય છે? સાચો જવાબ છે બી, અનુચ્છેદ 356. જ્યારે કોઈ રાજ્ય સરકાર બંધારણ મુજબ કામ ન કરી શકે ત્યારે આ અનુચ્છેદ હેઠળ કેન્દ્ર સરકાર રાજ્યનો વહીવટ સંભાળી લે છે. કટોકટીના 3 મુખ્ય અનુચ્છેદો યાદ રાખવા બહુ સહેલા છે: 352 રાષ્ટ્રીય, 356 રાજ્ય અને 360 નાણાકીય. બસ આ ક્રમ યાદ રાખી લો. અને આ સાથે જ આપણો MCQ પડકાર અહીં પૂરો થાય છે. તમે બધાએ ખૂબ સારો પ્રયત્ન કર્યો. ચાલો હવે ફટાફટ એક નજર કરીએ કે આજે આપણે શું શીખ્યા. તો તમારો સ્કોર શું રહ્યો? ઈમાનદારીથી પોતાનું મૂલ્યાંકન કરજો, પણ યાદ રાખજો, કેટલા સાચા પડ્યા એના કરતાં વધુ જરૂરી એ છે કે આપણે જે શીખ્યા એ બરાબર સમજ્યા કે નહીં. જુઓ, ભલે ગમે તેટલા જવાબો સાચા પડ્યા હોય, પણ મુખ્ય વાત એ છે કે આપણું બંધારણ માત્ર નિયમોની કિતાબ નથી, પણ અધિકારો અને જવાબદારીઓ વચ્ચેનું એક અદ્ભુત સંતુલન છે. અને પરીક્ષામાં સફળ થવા માટે કોઈપણ નિયમ શું છે એના કરતાં શા માટે છે એ સમજવું ખૂબ જ જરૂરી છે. અને જતા પહેલાં એક સવાલ તમારા માટે છોડી જાઉં છું. તમારા માટે ભારતીય બંધારણનો કયો સિદ્ધાંત સૌથી વધુ મહત્વનો છે? સમાનતાનો, સ્વતંત્રતાનો, ન્યાયનો કે પછી બંધુત્વનો? આ વિચાર સાથે જ આપણે ફરી મળીશું. નમસ્કાર.